ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના વિલાયત ગામની સીમમાં 1 મહિના પહેલા થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી ચોરીનો મુદ્દામાલ અને 3 આરોપીઓને ઝડપી પડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે એલસીબીએ કામગીરી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી એનાલિસિસ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવેરની ટીમને વાગરામાં હનુમાન મંદિર ચોકની પાસે 3 શંકાસ્પદ ઇસમોની હાજરી અંગે બાતમી મળી હતી. ટીમે વોચ ગોઠવીને 3 શંકાસ્પદ ઇસમોને ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં બળેલા કોપરના વાયરો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓ વાયર અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. સઘન પૂછપરછ કરાતા 3 આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી કે તેઓએ 1 મહિના પહેલા વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરી હતી. આરોપીઓએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી તેને આછોદ ગામના ભંગારના વેપારી આતિફ સેક્રેટરીને વેચવાની વાત કરી હતી. પોલીસે કુલ 28 કિલોગ્રામના કોપર વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આશરે કિંમત 16,800 રૂપિયા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 10,000ની કિંમતના 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલ આરોપીઓની ઓળખ નિકુલ જીતુભાઈ રાઠોડ અને અજય અશોકભાઈ રાઠોડ, બંને રહેવાસી નવીનગરી ભેરસમ ગામ તાલુકા વાગરા અને આતિફ યુસુફ સેક્રેટરી રહે ઈદગાહ રોડ આછોદ તરીકે થઈ છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સંહિતા BNSS 2023ની કલમો હેઠળ કાર્યવાહી કરીને તેમને વાગરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.